હાલો મિત્રો, જય શ્રી રામ, બાપા સીતારામ। તો આપણે એક વિડીયો આગળ બનાવ્યો હતો, આગળનો સીન છે બગદાણા ધામનો। આ આગળનો સીન બતાવી દઈએ છીએ અને હવે શરૂ કરવાનો નેક્સ્ટ વિડીયો છે, જે છે રામજી મંદિરથી વિડીયો બતાવ્યો હતો। આપણે વિડીયો બધો હવે બતાવશું। આપણે બધે બાપુની ગાડી ક્યાં છે એ બધું બતાવશું। આ બધા વડલામાં દર્શન તો કરાવી દીધું છે, હવે જવાનું છે આપણે રસોડા બાજુ, પણ પાછળની સાઈડ મંદિરની સાઈડ બગીચો છે, એમાં જવાનું છે। રાતમાં સીન છે, તો હાલો વિડીયોમાં રહેજો। તો મિત્રો તમે જોવો છો ને, મંદિર રામજી મંદિર આખો આરસનું છે। આપણે થોડુંક એ પહેલાં આગળના વિડીયોમાં બતાવેલું છે, તો મેં કહ્યું તમને અત્યારે પણ બતાવી। હવે જાય છે બહારનો સીન બતાવી છે, મંદિરની સાઈડમાં જે ગેટ તમને દેખાય નાનો, ત્યાંથી રોજ આવી છે મંદિર। રાતમાં સીન જ્યાં કબૂતરા બધા બેઠા છે, પીળી લાઈટ શરૂ છે, રાત પડે એટલે કબૂતરા જો આવી રીતના બેસી જાય છે બધા મંદિરને ફરતે બધી, જેના જેના ઉપર દેખાય છે ધ્વજાદંડ ને આપણને જોઈ લો। આપણે આટલું ઝૂમ કરી નિરાતે જ બતાવ્યું છે। આમાં થોડાક સીન ઓછા કરેલા છે, કટ કરેલા છે, કેમ કે અમુકમાં સીન બહુ વાર લાગી હતી, એટલે મેં તમને બધી રીતના બતાવી દઈ। બગીચો છે નીચેનો, ત્યાં પણ હું જવાનો છું હમણાં આગળ, તમને અહીંયા બતાવીશ। પહેલાં તમને બતાવી દઈએ આ દાદરા બાજુ રસ્તો ક્યાં ક્યાં જાય રસ્તો। તો આપણે શરૂઆત કરીશું નીચે જવાની। તો તમે જોઈ લો મિત્રો, આ દાદરા છે નીચે જવાના, સાઈડના રામજી મંદિર કહેવાય, ત્યાંથીના સાઈડમાં રસ્તો છે। ઘણા લોકો આવેલા જ હશે અહીં બગદાણા, ઘણા એટલે ઘણા, આમ તો કહેવું જ ન પડે, તો આ તમને ફટાફટ વિડીયો બતાવી દઈએ છે। અહીં નીચેનું મંદિર તો ઘણા ખરા જોઈ જ લીધેલું હોય। હવે જાવી છીએ આપણે બગીચામાં, મંદિરની પાછળની સાઈડ। હાલો તો વિડીયોમાં જાવી। આ તો તમે જોઈ લીધું નેક્સ્ટ વિડીયોમાં। આ છે સત્સંગ હોલ, ત્યાંનું બોર્ડ મારેલું છે, અત્યારે ન શરૂ હોય, શ્રાવણ મહિને ત્યારે શરૂ હોય। આ છે બગીચો બગદાણાનો। આ છે આપણે બાપુની તિથિ જ્યારે નીકળે ને ત્યારે આ ફોર વ્હીલ બહાર કાઢવામાં આવે છે। આ તિથિના દિવસે જ આવે છે। જો આ બધા ભાવિક ભક્તો બધા આરામ કરવા બેઠા છે, ઘણા લોકો સેવકોય છે। આપણે સામે જે ફોર વ્હીલ દેખાય ને, બરંતસ બાપા આમાં એકવાર બેઠેલા છે એવું કહેવામાં આવે છે, પણ બરંતસ બાપાની જ ગાડી છે એમ કહે છે। તો હાલો આપણે અહીંયા મંદિર જાય છે, ત્યાં ફોર વ્હીલ નજીકથી બતાવું થોડીક, જો તમને મેળ આવે તો આપણે ત્યાં જાવશું। હાલો તો જોઈ લો આ મંદિર ને પૂનમ પણ છે। આપણે આ વિડીયો થોડોક લેટ આવશે ને, હવે આપણે આની પછી એક આવશે ગોપનાથનો વિડીયો, પણ જોઈ લો બરંતસ બાપા છે ને આ ફોર વ્હીલમાં બેઠેલા છે, બે હતા, એક જ વાર બેઠા એમ કહેવામાં આવે છે, પણ કેટલી વાર બેઠા આપણે નથી ખબર, આવું ટ્રસ્ટ કહે છે, પણ આપણને ખ્યાલ નથી, પણ ઘણા લોકો આમ જ કહે છે। પછી છે બરંતસ બાપાની ગાડી, આ જોઈ લો બાપા સીતારામ લખેલું છે। આ ગાડી તમે બગદાણા આવશો ને, મંદિરની પાછળની સાઈડ છે, ત્યાં એક શેડ બનાવેલો છે, ત્યાં તમને જોવા મળી જાય। અને આપણે જોઈ લો આ મંદિરનું પાછળનું બેકગ્રાઉન્ડ છે, આ બધું વ્યૂઝ જોઈ લો। ઉપર છે ચંદ્રમાં ચાંદ દેખાય છે, મંદિરના ધ્વજાદંડ કહેવાય ને નજીક જ ચાંદ છે, એ રીતના આપણે વિડીયો લીધો છે, જોઈ લો। આ છે પાછળની સાઈડનો સીન। હવે હાલો તો બીજો વિડીયો નેક્સ્ટમાં આગળ જોઈએ, હવે ક્યાં ક્યાં જવાનું છે તમને આ બધું જોઈ લો। મંદિરનો છે આ બધો નજારો પાછળની સાઈડનો। હવે જાય છે રસોડા વિભાગ, બાપાની પ્રસાદી જે શા કહેવાય, અહીંયા તમે શા ન પીવો ને ત્યાં સુધી તમે એક પ્રસાદી લીધી એમ ગણાય જ નહીં। આ છે રસોડા વિભાગ, મેં તમને પણ બતાવી દી। મેન પ્રસાદી આપણે છે બાપાની શા, પછી મેન ઓલી રસોડા વિભાગમાં જ આવું। આ છે ધ્વજાદંડ, જોઈ લો તમે, દર્શન પણ કરી લો। અહીંયા દર વર્ષે પૂનમને ત્યાં ધ્વજા બદલામાં આવે, ઘણા લોકો માનતા હોય તો હોય તે હાલ તો હવે જાવી છીએ આપણે મંદિરની બહાર। હવે આ છે દુકાનો બધી, હવે ત્યાં તમને બતાવશે। હવે અત્યારે તો આ મિત્રની દુકાન બેઠો છો, ત્યાંથી મંદિરનો સીન લેતો સરખો આવતો નહોતો, સાની દુકાન છે ત્યાં બેઠો છો, અહીંથી પણ સીન લઈ લઈ થોડાક। બોર્ડ વાંચો, સત્યને વળગી રહેવું વાલા, એવું બોર્ડ છે લખેલું, ઘણા લોકોએ મૂકેલું છે સ્ટેટસમાં, ઇન્સ્ટાગ્રામમાં ઘણામાં આવતું હોય। હવે આપણે જવાનું છે દુકાન વિભાગ, દિવલિયું કહેવાય, ત્યાં બગડેશ્વર મહાદેવ, જો આ બધા મિત્રો છે ને આપણા ગામના છે ને, બધા કહેતા વિડીયોમાં લઈ લો અમને। જો આ બધું મંદિરની સામાન છે, દુકાન બધી કટલેરીની છે, દુપટ્ટાની છે, જે કાંઈ લેવું હોય ને બધું તમને અહીં બધું જો લેવા મળી રહેશે બધું।
તો મિત્રો તમે દુકાનનો સીન તો જોઈ લીધો. હવે આપણે છે રસોડા વિભાગ. આ જો બધી પંગતી બેઠી છે, જમવા બધા પબ્લિક બેઠું છે. એમ બધું બગદાણા પૂરો આશ્રમ બગદાણા કહેવાય છે. ત્યાં આપણે સીન લીધો છે દિવસનો, રાતનો સીન નહોતો હવે અમારે એટલે દિવસનું હરખું આવતું હતું એટલે અમે થોડોક અગાઉ વિડીયો બનાવી નાખ્યો હતો. તો મિત્રો તો આવી રીતના પંગત પડે છે બાકડા પર. પહેલાં પંગત નીચે પડતી, હવે બાકડા થઈ ગયા છે, હવે સિસ્ટમ થઈ ગઈ છે. અને પીરેસવાવાળા માટે બાકડા છે સ્પેશિયલ એકદમ કોઈ જાત. અને ખાસ મિત્રો જો તમે યુટ્યુબ ચેનલમાં નવા હોય જોવાવાળા વિડીયો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરાવી દેજો વિડીયો. જો તમને ગમ્યું હોય તો કોમેન્ટમાં બાપા હિતારામ લખી દેજો. હાલો તો વિડીયો સમાપ્ત કરી. બાપા હિતારામ, જય માતાજી, જય મંગલમાં.